ડ્રોન સેક્ટરની આ કંપની પર ફોકસ કરો. આ કંપની ડ્રોન ઉદ્યોગમાં ઇનોવેશન અને ટેકનોલોજીમાં એડવાન્સમેન્ટ સાથે એક સારો આકાર આપી રહી છે. પહેલું, પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીસ લિમિટેડ. કંપની ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને અદ્યતન યુએવી ઉત્પાદનમાં ભારતની શ્રેષ્ઠતા દર્શાવવા વૈશ્વિક યુએવી ઉત્પાદકો સાથે ભાગીદારી કરે છે. કંપનીનું માર્કેટ કેપ 2,978 કરોડ રૂપિયા છે. સીએમપી રૂપિયા 764, આરઓસી 13.2%, 3 વર્ષની વેચાણ વૃદ્ધિ 13.5% છે. બીજું, રતન ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ લિમિટેડ. કંપની તેની પેટા કંપની દ્વારા નિયો સ્કાય ડ્રોન ધરાવતા ગ્રાહકોને ઉત્પાદન, સેવા, સોફ્ટવેર તરીકે સંપૂર્ણ 360 ડિગ્રી ડ્રોન સોલ્યુશન પ્રદાન કરે છે. કંપનીનું માર્કેટ કેપ 11,454 કરોડ રૂપિયા છે. સીએમપી રૂપિયા 82.9, આરઓસી 3.12%, પાછલા 1 વર્ષની વેચાણ વૃદ્ધિ છે 162%. ત્રીજું, આઈડિયા ફોર્જ ટેકનોલોજી લિમિટેડ. આ કંપની ભારતમાં હોમગ્રોન યુએવીની સૌથી મોટી ઓપરેશનલ સ્થાન ધરાવે છે, જ્યાં દર 5 મિનિટે આઈડિયા ફોર્જ નિમિત્તે એક ડ્રોન ઉપડે છે. કંપનીનું માર્કેટ કેપ 3,340 કરોડ, સીએમપી રૂપિયા 779, આરઓસી 14.7% અને 3 વર્ષની વેચાણ વૃદ્ધિ છે 137%. ચોથું, ડ્રોનચાર્ય એરિયલ ઇનોવેશન લિમિટેડ. આ કંપની મલ્ટી સેન્સર સર્વેક્ષણો, હાઈ એન્ડ ડેટા પ્રોસેસિંગ અને ડ્રોન પાયલોટ્સ અને જીઆઈએસ નિષ્ણાતો માટે વિશિષ્ટ તાલીમ માટે સંપૂર્ણ ડ્રોન ઇકોસિસ્ટમ પ્રદાન કરે છે. કંપનીનું માર્કેટ કેપ 470 કરોડ છે. સીએમપી 196 રૂપિયા, આરઓસી 11.6%, 12 મહિનામાં વેચાણમાં વૃદ્ધિ 417% છે. પાંચમું, ડ્રોન ડેસ્ટિનેશન લિમિટેડ. આ ભારતની ટોચની એક વ્યાપક ડ્રોન ઇકોસિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરતી ડીજીસીએ અધિકૃત ડ્રોન સેવા અને તાલીમ કંપની છે. કંપનીનું માર્કેટ કેપ 396 કરોડ રૂપિયા, સીએમપી 163 રૂપિયા, આરઓસી 33.2% અને 12 મહિનામાં વેચાણમાં વૃદ્ધિ 371% છે.